વહીવંચા તાલીમ શિબિર આપણી એક સનાતન ધર્મની સંસ્કૃતિ છે અને એનું જતન કરવા માટે, એનું રક્ષણ કરવા માટે આદિ અનાદિકાળથી બારોટ સમાજે આ ફરજ નિભાવી છે. આપણે જયારે 10 દિવસનું ભાથું ભર્યું હોય ત્યારે એક માણસ તરીકે, એક સમાજના નાગરિક તરીકે આપણી ફરજ બને છે કે આનો પોઝિટિવ પ્રચાર સમાજની અંદર થાય. આજે આ વર્ષે 6 શિબિરો રદ થઈ. 6-12 લાખ રૂપિયા સરકારની અંદર સરેન્ડર થયા. તો એમાં સરકારની કોઈ નિષ્ફળતા નથી, સમાજની નિષ્ફળતા છે. સરકારે તેનું કામ કર્યું, એના સ્થળ નક્કી કર્યા, તજજ્ઞો અને શિબિર આપજો, પણ સમાજનો સપોર્ટ ન મળ્યો એટલે કચેરી દ્વારા એ શિબિરો થઈ શકી નથી. રાજકોટમાં આપણે પ્રયત્ન કર્યો અને આપણને સફળતા મળી. તો એક હાથે તાલી ક્યાંય પડતી નથી. બધાનો સહયોગ હોય તો જ આવા કાર્યક્રમો છે એ સફળ થતા હોય છે. આવતા દિવસોમાં પણ આ શિબિરોને વધુ સમાજનો પ્રચાર પ્રસાર થાય અને વધુ ને વધુ લોકો આમાં જોડાય. ઘણા લોકો એવું કહેવા માંગતા હોય કે આ લોકો તો પાછા આપણને માંગણ બનાવવા માંગે છે. ગ્લાસ ભરેલો હોય તેમાં અડધો ભરેલો હોય તો નેગેટિવ માણસને અડધો ખાલી દેખાય, પોઝિટિવ માણસ એમ કે અડધો ભરેલો છે. સારા માણસો એવું વિચારે કે ભાઈ આપણી સંસ્કૃતિના જતન માટે સરકાર પ્રયત્ન કરી રહી છે, તો આપણે પણ આમાં પ્રયત્ન કરવા જોઈએ. તો તમારા બધાની ફરજ એ છે કે આપણી જે આજની 10 દિવસનું જે કાંઈ છે, જે કાંઈ તમને ભાથું મળ્યું હોય એનો વધારે વધારે તમે એને ઘરે જઈને પણ એનું રટણ કરજો. માંગવા જવા માટે નહીં, પણ તમે બારોટ છો ને એવી ઓળખાણ કહે ને એવા પ્રયત્ન કરજો.